મિત્રો ફાઇનલ હવે અમારે મોરો બની ગયો ને મોરાવાળા બે જોરદાર છે, બે મોરા છે. હા, એક નંબર કામકાજ ઉપાડી લીધું મકાનનું. હવે આમાં લાઇટ ફિટિંગ કરવાનું. વાડીમાં લે આવ્યા ખેતરમાં લીધી હોય કોઈને ખબર નહીં પડતી. હે બાલા ઉપાડી લીધું ને કામકાજ હવે અત્યારે હવે જરીક મિસ્ત્રી ફોર્મમાં આવી જાય, કારણ કે એનું ફોર્મ ગમે ત્યારે વિખાઈ જાય. જરીક ફોર્મમાં આવી જાય, દોરી બોરી મારે. રેવલ કઈ વિખાતું નથી લા ભાઈ મિસ્ત્રીનું, તો કઈ વાંધો નહીં. ને કાકા ઘરધડીને પાડી દેતા, ઘરધડીને બિચારાને મારા જેમ છે, કાંઈ ખબર નથી પડતી. નબળો મળે. હા, લેન્ટર પૂગી જાય. બરોબર, એટલી બધી ફાસ્ટ કામ કરો. પાકું. હું કાલ પાછું આવું, ખબર પડે. વાંધો નહીં, કાલ આવી જશે. કાલ સાંજે કાં જતો ભાઈ તું? તું હવે લોટનું કામ આવ્યું. તો મિત્રો 4 દીમાં કામ લેન્ટર ઉપર દીધું. બહુ ઝડપી કામ છે આ લોકોનું. 3 જ દીમાં હશે. સોરી, મને ખબર નથી. આ લોકોનું કામ બહુ ઇમરજન્સી ઉપાડી લીધું. લેન્ટરે ખાલી દીધું છે અમારું મકાન. આ ઝડપી જોરદાર કામ કરે. તમારે કામ કરવું હોય તો અહીંથી લઈ જજો. તમે તારે વિદેશ ગમે ના જવું હોય ના. આ ફોરેન નો પાવડીઓ છે, અહીંયા ફોરેન નો પાવડીઓ છે. તો મિત્રો આજે કેટલા વાગી જશે? 11 વાગ્યા કે 12 વાગી જાય? 11 કદાચ વાગી જાય. પણ આ રાતના ઉપાડો મેંડો બાંધે ને. આજ નવા મિસ્ત્રી અમારે આવી જ જાય, કારણ કે કાલે એ ઓલા પર હતા. હું માંડવી કાઢીને ના દીપડો હતો ને, બી ને 50 ભાગીને વહી આવ્યો. રામાસીના નું ઓરડી હુવા વહી જતો. આજ દેખાડો બાંધવાની શરૂઆત કરી દીધી ને રાતને 12 વાગ્યા લાગી કે બાંધું, બાકી સીડી બાંધીને જ જવાની છે. તો આપણા માટે થમ્સઅપ આવી ગઈ. મિસ્ત્રી હમણાં ફોર્મ બોલા, મિસ્ત્રીમાં ગરધણી ફોર્મમાં છે ને, એટલે આવી ગઈ. ભરતા કેમ પછી મોટો બોટલ મગાવશે કે નહીં? પ્લાસ્ટર પછી સ્લેબમાં આવશે બધું. કાલ લેન્ટર ભરવાના છે. હા બરાબર છે, કાલ લેન્ટર ભરવાના છે. કોઈને કાલ ફાઇનલ 12 વાગે કામ કર્યું ને, આજ હવે ભરવાનું ચાલુ કરી દીધું ને. મિસ્ત્રી આવે ભરી દીધું. કેટલું બાકી રહ્યું છે? મિસ્ત્રીની સોલાઈ ગઈ. હા, હવાર લગી કામ. આ કયાનું કામ ચાલુ છે? ખાલી બાકી રહી. બરોબર, બાકી બધા લેન્ટર ભરાઈ જાય. ફટાકડા લેતા આવું કે તમે જોઈ શકો છો. લેન્ટર ભરાઈ જ જશે કમ્પ્લીટ. બહુ ઝડપ રાખી. કાલ રાતના 12 વાગ્યા લગી બાંધ્યું ને આજે ભરી દીધું ફાઇનલ. વિદેશી પાવડિયાનું બહુ કામ છે એમાં યોગદાન. આ રહ્યો ઓલો ભાઈ વિદેશી પાવડિયો છે. આ વિદેશી પાવડિયો છે. તો અમે બધા બાસકા ભરી લીધા. તો શું કરવાનું છે? તમારે બાસકા લેવા આવવાના છે કે નથી આવવાના? લેન્ટરમાં જો બટેટા ભરું છું. હા, જો આ બટેટા ભરે જાય લેન્ટરમાં, કાકરા નાખી દે. કોકની દિવસ છે, આપણે વધારે ગાળો ન જાય. બરોબર, ફાઇનલ 4-5 થેલીનો માલ આવે. આ લગભગ લેન્ટર બધું સાફ ભરાઈ જાય, કારણ કે હું સવારે નહોતો. નકર તમને આવડા કેમ ભરતા હતા ને હું કરતા હતા એ ખબર પડી જાય. 5 કિલો મુરગી ખાઈ જાય એમાં મારા તો જરીક રાખી. ઓલો જરીયો વિદેશી પાવડી કેટલી 4 થેલીનો માલ આવે સીડીમાં આવે. તો ઓલા પર ધબધબાટી બોલાવે. ખાસવા વાળા કઈ દેખાતા નથી. તો બાલુભાઈ આની માથે હાલું તો હાલીએ ને, આની માથે થોડે ને પેડો હોય તો ભાંગી જાય નહીં. જેમ આવે એમ ગારો આવે દે. લોકો આમ બહુ ઊંચું છે. આ બે ફોરેનથી પાવડિયા મેળવે. એ બેનું કામ બહુ ઊંચું છે. અમને કહે તમે બાસકા ભરો ને, બાસકા હારો. સેવલે બેવલે લઈને પૂકી જાય. મિત્રો આ લોકો સવારના એમ કહેતા કે તું ખાવા પણ ખાવા આવે ને તો એ ખડીવાળું પીસે રાખ્યું ને 2 કિલો માલી. પેલા નાંધા પીસ આવે ને, નાંધા પીસ એવા ભરી દીધા. અત્યારે જો તો ખાઈ ભરેશથી. એમાં બાલુભાઈનો ફૂલ સપોર્ટ છે એમાં ખાવામાં. મારા હાટું એક પણ છે ને, એક પણ કાંઈ પીસ એમ ન કીધું કે સારું પીસ હડીવાળું. એકલા નાંધા પીસ ભરી દીધા. દાંતુમાં સવાઈ ને એવા. હા બે મુરગીમાં કેટલી મુંડી આવી? 8 મુંડી આવી. તો કેટલી મુરગી કાપી એ કઈ ખબર નથી પડતી. 2 કિલો મુરગી લેવા જેવા 8 મુંડી આવી. બીજી બધી મુંડી બીજા એક્સ્ટ્રા નાખી દીધી. કેસ હું કહું બાલુભાઈ, ફૂલ ખાસવું પડે ને, કામ ફોલ લઈને પડવાનું. બરાબર. હા, સીડી પાછી પડી જાય એમ. એ પાછું બેન્ચીસ કોઈ ને. હા, રાતના 12 વાગ્યા લગી અહીંયા કામ કર્યું કાલે. પાવડિયો દૂધ પીસ. હાવ દેશી છે.
દૂધ ને લીલવા ને હા ને તે ને પૂછડું ને પનીર ને બાકી ભાઈ કાકાનું પનીર કેમ હતું હા સુબેલ પનીર ખાધું ને તો પનીર ખાધા જેવું નતું લગભગ કેમ દહીં જેવું લાગે આને તો ગાલ સડી જાય મુરગી ખાઈને એટલે આપણા ઘરનું સ્લેબ ચાલુ છે ને લોખંડ બાંધવાની તૈયારી છે કલાકમાં બંધાઈ જવાનું છે એમ કે ફાઇનલ કાલ કોકરેટ છે તો કઈ ખાવા બાવાનું છે કે નહીં બલવા મુરગી તારે લેવા જવાની છે વેચે મુરગી લેવાની છે 4-5 આખી લઈ લેજો 4-5 આખી ઘરધણી આમ પેલા જવું પડીએ ને પિસ્કારા મારે જુનિયા મળી બધુંથી તો ફાઇનલ સ્ટેપનું કામ ઉપાડી લીધું તો બાલુભાઈ આવી ગયા પાછા કેલ્શિયમ સાઈડે એક નંબર જોઈ લો લાઇટ ફિટિંગ ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું તમે લાઇટ ફિટિંગ તમને ગમ્યું કે નહીં લાઈટ ફિટિંગમાં જોરદાર છે હે બરાબર છે ને બોર્ડ ઉપડી કેમ છે આ બધા થોડી ગારો નાખી દઈએ ને કે કરો એટલે બેહી જાય ને મળીએ ને તો તમારો વારો પડી જાય પછી કઈ વાંધો નહીં કાનજીભાઈ તો હાંજેના છોટા છોટા રસ્તા બે લાફા મારે પણ રસ્તા કામ પૂરું નથી થઈ ગયું લગભગ આજ શાંતિ થાય કે હવે ટાઈપર ભરાઈ જાય એટલે શાંતિ થઈ ગઈ મારા હાથમાં હરિયો આપી દીધો મને ખબર નથી પડતી તો શું કરવાનું પણ ત્યાં શું કરવાનું છે તો જે ટાઈપરની શરૂઆત થઈ ગઈ જ ભરવાની કારીગરો બે આવ્યા છે જતો ખરી માસ્ટર માઇન્ડ જોરદાર છે આ ભાઈની મહેનત છે ઉપર ચડી ગયા જોઈ લો ખાલી સર પે હાથ પણ લેકે 4 લાફા કહીએ ને મારા ભાઈ મારે મશીન વહી ગયું પછી લાફો ભાંગી ગયો મોટામાં મોટા બે કારીગરો છે હતા ખરી કાંઈ ઘટે નહીં કારીગરોમાં બે વાડીઓમાં લે આવે છે અમે બધું સંભાળી લેવું એટલે એ લગભગ સંભાળી લેવા લાગે ને ઉપાડી લીધું કામકાજ હવે એક પટ્ટો કરીને ભરવાની શરૂઆત કરી દીધીશ વાડીમાં લે આવે ખેતરમાં લેતી હોય કોઈને ખબર નહીં પડતી હે બાલા ઉપાડી લીધું જ ને કામકાજ હવે અત્યારે બાલુ બે વિડીયો બનાવું આયા હાલો મુરગી ખાવા હાલો મુરગી ખાવા બેન આવીને કે મુરગી ખાવા હાલે દર્શન મુરગી ખાવા હાલ અહીંયા મિસ્ત્રી આવી જાય પેલો ધક કરી કરીને સવારના ગયા થાય કે હું વાડી કલાકમાં આવીશ મોડું થઈ ગયું બરાબર હવે મને લાગે છે કે ના લાયક કંઈ કામ નથી ખાલી સિંધવા લાયક જ કામ છે ઉપાડી લીધું થોડા બે માવો બાવો ને હાલ ખુશીને કોઈ પાર નથી તેલડામાં ગારો જતો હતો હવે રેતીનો પ્લાન કર્યો રેતી નાખતા છે રેતી ભરે કારણ કે આ કાળા માલી છે ને ગારો વયો જાય મિત્રો એટલે એના માટે રેતી નાખે એટલે થઈ જાય મિત્રો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો વાહ ભાઈ વાહ